વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પારા ગામે કરુણ ઘટના સામે આવી છે। નદીમાં નાહવા ગયેલા મધ્યપ્રદેશના એક ખેતમજૂરને મગરે ખેંચી જતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું। ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે। ચાંદોદ પોલીસ, વન વિભાગ અને એનજીઓની ટીમે સ્થળ ઉપર પહોંચીને મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। ડભોઈ તાલુકાના પારા ગામ ખાતે છેલ્લા 2 મહિનાથી ખેત મજૂરી માટે રોકાયેલ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોઢવા તાલુકાના સુગડ ગામના રહેવાસી બજારિયાભાઈ નશરુભાઈ નાયક, ઉંમર આશરે 40 વર્ષ, રવિવારે પરિવાર સાથે નદી કિનારે ગયા હતા। પત્ની અને 2 નાના બાળકોને કિનારે બેસાડી તેઓ નદીમાં નહાવા ઉતર્યા હતા। તે દરમિયાન અચાનક મગરે તેમના ઉપર હુમલો કરી તેમને પાણીમાં ખેંચી ગયો હતો। ઘટનાની જાણ થતાં મૃતકની પત્નીએ બૂમાબૂમ કરતા આસપાસના ગ્રામ્યજનો દોડી આવ્યા હતા। ગ્રામ્યજનોએ ભારે જહેમત બાદ મગરના મુખમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો। ઘટનાથી પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું અને ગામમાં શોકનો માહોલ છવાયો હતો। બનાવની જાણ થતાં ચાંદોદ પોલીસ, ડભોઈ વન વિભાગ તેમજ એનજીઓની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી। પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।